શક્તિ સ્વરૂપા માં જગદંબાના અનેક સ્વરૂપ છે અને તેમની તે દરેક સ્વરૂપ અતિ કલ્યાણકારી અને જગત ઉદ્ધારક છે. પરંતુ સ્વરૂપ કોઈ પણ હોય, માની કૃપા તમામ ભક્તો પર એક સરખી જ બની રહે છે. શક્તિ સ્વરૂપાના અનેક સ્વરૂપો ઊંચા ઊંચા ડુંગરો પર બિરાજે છે અને તે તમામ કલ્યાણકારી સ્વરૂપોમાંનું એક સ્વરૂપ છે નીમચ માતા. કહેવાય છે કે એકવાર જો તમે રાજસ્થાનના ઉદયપુરમાં સ્થિત નીમચ માતાના આ પ્રખ્યાત ધામના દર્શન કરી લીધા તો તમારું જીવન ધન્ય બની જાય છે અને આપને પ્રાપ્ત થાય છે મા દુર્ગાના તમામ સ્વરૂપોની અસીમ કૃપા. તે બિરાજે છે ઊંચા ડુંગર પર. તે ઓળખાય છે મેવાડના મા વૈષ્ણો દેવી. તેમને ભજતા સઘળા કષ્ટોનો થાય છે નાશ. ઉદયપુર આમ તો તળાવની નગરી કહેવામાં આવે છે. સુંદર તળાવ તે ઉદયપુરની ઓળખ છે. પરંતુ ઉદયપુર તેના ઐતિહાસિક વારસા અને પ્રખ્યાત મંદિરો માટે પણ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. ઉદયપુરમાં આમ તો ઘણા મંદિરો આવેલા છે, જેથી ઉદયપુરને મંદિરોની નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. પરંતુ આ તમામ મંદિરોમાં જો કોઈ મંદિર ભક્તોના સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બન્યું હોય તો તે છે ફતેસાગર તળાવ નજીક દેવાલી ડુંગર પર બિરાજમાન નીમચ માતા મંદિર, કે જે રાજસ્થાનની સાથે સાથે દેશ વિદેશમાં પણ ખ્યાતનામ બન્યું છે. મંદિરના મુખ્ય ગર્ભગૃહ સુધી પહોંચવા માટે લગભગ 1 કિલોમીટર ઊંચા પહાડ પર સીધી ચઢાઈ કરીને ચઢવું પડે છે, જે કોઈ આસાન વાત નથી. પરંતુ અહીં મા નીમચને નતમસ્તક થવા આવતા ભક્તો મા નીમચનું નામ લઈને આ પર્વતની સીધી ચઢાઈ પણ આસાનીથી ચઢે છે અને માની અસીમ કૃપા પ્રાપ્ત કરે છે. अब माता जी के प्रति मुझे बहुत श्रद्धा है. मेरी तो हर विश यहाँ आने के बाद पूरी हुई है और बहुत मन को शांति भी मिलती है. यहाँ आके बहुत अच्छा लगता है. रोज़ मैं यहाँ पे 15-20 मिनट तो बैठती हूँ ऊपर आके और अच्छा खासा वर्कआउट भी हो जाता है, तो काफ़ी अच्छा लगता है. फिटनेस के लिए भी बहुत अच्छा है और ऊपर आके भी बहुत अच्छा लगता है. સૌથી ઊંચાઈ પર હોવાથી આ મંદિર ખરેખર ખૂબ જ ભવ્ય છે. આ મંદિરનું નિર્માણ મહારાણા રણજીતસિંહ પ્રથમ દ્વારા લગભગ 16મી સદીમાં કરવામાં આવ્યું હતું. મંદિર નિર્માણથી લઈને હાલના સમય સુધી આ મંદિરનો મહિમા એટલો વધી ગયો છે કે આ મંદિરને મેવાડના વૈષ્ણોદેવી તરીકે પણ ઓળખવામાં આવે છે. નીમચ માતાની શક્તિઓમાં અહીં રહેતા સ્થાનિકો અને દૂર દૂરથી આવતા માના ભક્તો અતૂટ આસ્થા ધરાવે છે, જેથી કરીને અહીં થતી નિત્ય સવાર અને સાયં આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો આવે છે અને મા નીમચની જય બોલાવે છે. આ સ્થાન એક પર્યટક સ્થળ તરીકે પણ વિકાસ પામી રહ્યું છે અને અહીં હાલ સુધી કોઈ રોપવેની સુવિધા નહોતી. તેમ છતાં પણ મોટી સંખ્યામાં ભક્તો અહીં આવે છે અને હવે અહીં રોપવેની સુવિધા શરૂ કરવાનો પણ નિર્ણય લઈ લેવાયો હોવાથી માઈ ભક્તોમાં અનેરી ખુશીનો માહોલ જોવા મળ્યો છે. લગભગ 1 કિલોમીટરની સીધી ચઢાઈ કરીને માતા નીમચના મુખ્ય ગર્ભગૃહના ભક્તોને દર્શન થાય છે અને તેમની અલૌકિક મૂર્તિને જોઈને ભક્તો ભાવવિભોર થઈ જાય છે. એક જ પથ્થરમાંથી નિર્માણ પામી છે માની મૂર્તિ. મંદિરના ગર્ભગૃહમાં નજર કરતા જ સિંદૂરી રંગની વિશાળ અને મમતામયી મા નીમચની મૂર્તિના ભક્તોને દર્શન થાય છે. કહેવાય છે કે આ મૂર્તિ એકમાત્ર પથ્થરમાંથી નિર્માણ પામી છે, જેના દર્શન કરીને ભક્તો કરે છે ધન્યતાની અનુભૂતિ. ન માત્ર વડીલો અને યુવક યુવતીઓ પરંતુ નાની વયના બાળકો પણ આટલી કઠિન ચઢાઈ ચઢીને માના દર્શને આવીને કરે છે અલૌકિક અનુભૂતિ. અહીંયા ખાસ કરીને પોતાના ઘરનું સપનું લઈને જે કોઈ યુગલ આવે છે તો તેવું કહેવાય છે કે મા નીમચ તેમના ઘરનું સ્વપ્ન અવશ્ય પૂર્ણ કરે છે. પોતાની માનતા માનીને તે યુગલ આ ડુંગર પર કેટલાક પથ્થરો ભેગા કરીને એક નાનું ઘર બનાવે છે અને તે જ ઘરની જેમ પોતાના ઘરનું સપનું માતા પૂરું કરે તેવી અરજ કરે છે. અને લોકોના ઘરનું સપનું પૂરું થયું હોય તેવા પણ ઘણા ઉદાહરણ અહીં સ્થાનિકોની સામે હોવાનું અહીંના લોકોનું કહેવું છે. मंदिर के बारे में जो मांगो सब मिलता है, लेकिन इसकी स्पेशली ये महानता है कि यहाँ पे जो भी आता है वो अपना रास्ते में कच्चा मकान जमा के जाता है भाटों से, उसकी मकान बनाने की मेहनत यहाँ पे पूरी होती है. આ મંદિરમાં માતા નીમચની સાથે સાથે ભગવાન ગણેશની પણ એક સુંદર મૂર્તિ સ્થાપિત છે, જેના પણ દર્શન કરવાનું ભક્તો નથી ચૂકતા. મા દુર્ગાના તમામ તહેવારોમાં અહીંયા મોટી સંખ્યામાં ભક્તોનો જમાવડો રહે છે.
અને વિશેષ પ્રકારના કાર્યક્રમોનું પણ અહીં આયોજન થાય છે, જેને પણ ભક્તો અચૂક માણે છે અને બાંધે છે પુણ્યનું ભાથું. ભક્તિ સંદેશ ન્યૂઝ, ઉદયપુર, રાજસ્થાન.